પત્રકાંડમાં જેલમાં બંધ યુવતીના સમર્થનમાં વધુ એક ખુલાસો થયો છે। કૌશિક વેકરિયા પત્રકાંડ કેસમાં પિતા બાદ તેના કાકાની પણ પ્રતિક્રિયા આવી છે। આરોપી દીકરીના કાકા ગુણવંત કાનપરિયાએ મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી છે। ભાજપના એક પણ નેતાએ સંપર્ક નથી કર્યો તેવું તેઓ કહી રહ્યા છે। પોલીસ રાત્રિના 12:30 વાગ્યે દીકરીને ઘરેથી ઉઠાવી ગઈ। દીકરીએ આતંકવાદી કૃત્ય કર્યું હોય તેમ પોલીસે દીકરીની ધરપકડ કરી, જેની ઠુમ્મર અને ખોડલધામ અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી છે। ભાજપના એક પણ નેતાઓ ત્યાં આવ્યા નથી। કૌશિક વેકરિયાના માણસોએ જેમ કહ્યું તેમ વિડીયો બનાવી આપ્યો, છતાં પણ મદદ ન કરવામાં આવી। ખબર નથી એને કોઈ આપ્યું કે ભાઈ આ તું મને ટાઈપ કરી દે, એટલે એ છોકરી એને ટાઈપ, એ સ્વાભાવિક છે કે તમારી ઓફિસમાં કોઈ તમારું માણસ નોકરી કરતો એને તમે કામ સીધો ભાઈ આ મને કરી આપ, એટલે એને એ કરી આપ્યું, આ એનો ગુનો છે। બાકી આથી વિશેષ આ છોકરીને કે એના મા બાપને હું ચેલેન્જ સાથે કહું છું, કોઈ સાબિત કરી દે કે રાજકારણ આરે નાવા નીચોવાનો સંબંધ હોય તો હું અમે ગામ મૂકી દઈ। ના કોઈ સંપર્ક નથી કર્યો સિવાય એક જેનીબેન। જેનીબેને ગઈકાલે સવારથી ત્યાં મારા ગામે આવી ગયા છે ને એને અમને પણ એવું આશ્વાસન આપ્યું કે જ્યાં સુધી તમારી દીકરી ઘરે ન આવે ત્યાં સુધી હું તમારા ઘરેથી જઈશ નહીં। અમરેલીમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ વાયરલ થયેલી પત્રિકા કાંડમાં પકડાયેલી યુવતી આજે છૂટી જાય તેવો ધારાસભ્યોનો દાવો છે। આ નિવેદન આપ્યું છે સાબરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ। પાટીદાર આગેવાનો અને સ્થાનિક ધારાસભ્યો યુવતીને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે દિનેશ બાંભણિયાએ પણ પાટીદાર દીકરી માટે સમાજના આગેવાનો અને નેતાઓ સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં કેવી ચર્ચા થઈ તે પણ સાંભળીએ। દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે સફળ થશે, પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે। પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા, ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું। આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે। ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે કરી પણ રહ્યા છે। દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે ને બહાર નીકાળવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવું ધારાસભ્યો કહી રહ્યા છે। મહિલાઓની ધરપકડ અંગે શું છે કાયદો એ પણ આપને સમજાવીએ। પોલીસ રાત્રે મહિલાએ કોઈ ગુનો કર્યો હોય તો પણ એની ધરપકડ ન કરી શકે તો સવાલ થાય કે રાત્રે 12:30 વાગ્યે કેમ એ દીકરીની ધરપકડ કરવામાં આવી? કોઈ મહિલાને સૂર્યાસ્ત પછી ધરપકડ કરવામાં ન આવે તો અડધી રાત્રે જાણે એને કોઈ આતંકી કૃત્ય કર્યું હોય એવી રીતે કેમ એને લઈ જવામાં આવી? ઘરેથી એને ઉઠાવી ગયા પોલીસવાળા। એક મહિલા સૈનિક પણ રાત્રે મહિલાની ધરપકડ નથી કરી શકતી તો આ કાયદાનો ભંગ પોલીસે જ કેમ કર્યો? જો ગુનો ગંભીર હોય તો પોલીસને મેજિસ્ટ્રેટની લેખિત માહિતી આપવી પડે। આમાં તો માત્ર એક ટાઈપિસ્ટ હતી, એને જે કહેવામાં આવ્યું એને કર્યું અને એને મોટો ગુનો બતાવી દેવામાં આવ્યો। શા માટે રાત્રે મહિલાની ધરપકડ કરવી જરૂરી છે તેના કારણો આપવા પડે લેખિતમાં। મહિલાઓની ધરપકડ અંગે આ કાયદો છે, છતાં પણ એ કાયદાનું પોલીસે જ પાલન નથી કર્યું અને રાત્રે 12:30 વાગ્યાના ઘરેથી એની ધરપકડ કરવામાં આવે છે, બાદમાં એનું સરઘસ કાઢવામાં આવે છે, જેને આખું ષડયંત્ર કૌશિક વેકરિયા વિરુદ્ધ એને જ રચ્યું હોય, પરંતુ એ તો માત્ર એક ટાઈપિસ્ટ હતી। શું કોઈ મોટા નેતાઓને બચાવવામાં આવી રહ્યા છે? શું કોઈ મોટા નેતાઓને ખુશ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે? અનેક સવાલ છે, પરંતુ આ સવાલ વચ્ચે જે પરિસ્થિતિ એ પાયલ ગોટીની છે। સમાજમાં કયા મોઢે લોકોની સામે જશે? એના પિતા કહી રહ્યા છે કે જેમ તેઓએ કીધું એવું અમે કર્યું, છતાં હજી એ બહાર નથી નીકળી।